Hello student, today we have discussed the second question of chapter 3. Our question is define data collection, explain the process and method of data collection and organizations. I again repeat the question, define data collection and explain the process and method of data collections and organizations. Okay. ડેટા કલેક્શન્સ વિશે સમજાવી ડેટા કલેક્શનની પ્રોસેસ અને મેથડ જણાવો. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ મિનિંગ ઓફ ડેટા કલેક્શન. ડેટા કલેક્શન ઇઝ અ પાર્ટ ઓફ પ્રિપેરિંગ યોર પ્રેઝન્ટેશન. વિધાઉટ રિક્વાયર્ડ ડેટા ઓરલ પ્રેઝન્ટેશન્સ વિલ રિમેઇન સિમ્પલી અ વર્બલ એક્સરસાઇઝ. કે ડેટા કલેક્શન દેટ મીન્સ કે આપણે જે ટોપિક વિશે પ્રેઝન્ટેશન્સ આપવાનું છે એ ટોપિક વિશે ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરવી. કે આપણા પ્રેઝન્ટેશનનો કોઈ પણ ટોપિક હોય તો એ ટોપિકને રિલેટેડ છે એ ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરવી, મેળવવી, ધેટ મીન્સ ડેટા કલેક્શન. કે આપણે જે કાંઈ પણ વસ્તુનું પ્રેઝન્ટેશન અથવા તો સ્પીચ આપવાની છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ જુદી જુદી જગ્યાએથી મેળવવી એને ડેટા કલેક્શન કહે છે. કીપિંગ ધસ ટુ આસ્પેક્ટ્સ ઇન માઇન્ડ he need to collect necessary data or fact to be presented effectively. કે જ્યારે પણ આપણે પ્રેઝન્ટેડ રિલેટેડ ડેટા છે એ ઇન્ફોર્મેશન છે કલેક્ટ કરતા હોઈએ તો ત્યારે છે આપણા માઇન્ડમાં છે આપણે આ બે બાબતો રાખવી જોઈએ. ફર્સ્ટ ઇઝ ગોલ ઓફ ધ પ્રેઝન્ટેશન એન્ડ સેકન્ડ ઇઝ ઓડિયન્સ. કે આપણે પ્રેઝન્ટેશન્સ આપીએ છીએ તો એનો ગોલ, એનો હેતુ, ઓબ્જેક્ટિવ શું છે અને ઓડિયન્સ કયા ટાઈપની છે. કે ઇન શોર્ટ આપણે જ્યારે પણ પ્રેઝન્ટેશન્સનું વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા હોય, ઇન્ફોર્મેશન મેળવતા હોય તો ત્યારે છે ઇન્ફોર્મેશન આપણે છે આ બે બાબતને ધ્યાનમાં રાખીને મેળવવી જોઈએ. કે ફર્સ્ટ ઇઝ ગોલ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ એન્ડ સેકન્ડ ઇઝ ધ ઓડિયન્સ. કે આપણા પ્રેઝન્ટેશનનો હેતુ શું છે અને આપણા ઓડિયન્સ સાંભળનાર છે એ કયા ટાઈપના વ્યક્તિઓ છે એ પ્રમાણે આપણે છે એ આપણે કાંઈ પણ સ્પીચની અથવા તો પ્રેઝન્ટેશનની છે એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી જોઈએ, મેળવવી જોઈએ. નાઉ વી હેવ ડિસ્કસ ધ મેથડ ઓફ કલેક્ટિંગ ડેટા. કે ડેટા છે, ઇન્ફોર્મેશન છે કલેક્ટ કરવાની મેથડ કઈ કઈ છે. તો ફર્સ્ટ છે બાય કલેક્ટિંગ પાસ્ટ રેકોર્ડ ફ્રોમ ધ ફાઇલ્સ. કે જ્યારે છે એ પ્રેઝન્ટેશન છે આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ કંપનીમાં છે એ વર્ક કરતા હોઈએ અને અહીંયા આપણે પ્રેઝન્ટેશન આપવાનું હોય ઓર્ગેનાઇઝેશનમાં અને કંપનીમાં જ, તો આપણે છે એ ઇન્ફોર્મેશન ડેટા છે એ કઈ રીતે મળે. તો કે બાય કલેક્ટિંગ પાસ્ટ રેકોર્ડ ફ્રોમ ધ ફાઇલ્સ. કે આપણે છે એ આપણી જ કંપનીમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય છે તો આપણી કંપનીના જે પાસ્ટ રેકોર્ડ હોય અથવા તો પાસ્ટની ફાઇલ્સ હોય તો એમાંથી છે એ આપણે ઇન્ફોર્મેશન મેળવી શકીએ. કે ફોર એક્ઝામ્પલ કે ચેન્જિંગ ઇન પ્રાઇસ ઓફ પ્રોડક્ટ. કોઈ પણ કંપનીમાં છે પ્રોડક્ટના પ્રાઇસ ચેન્જ થાય તો એની ઇન્ફોર્મેશન છે આપણે પાસ્ટ રેકોર્ડમાંથી મેળવી શકીએ. કે ગયા વર્ષે કેટલી હતી, એને આગલા વર્ષે પ્રોડક્ટની પ્રાઇસ કેટલી હતી. ઇન શોર્ટ કે પાસ્ટના કાંઈ પણ ફાઇલ્સ હોય, રેકોર્ડ હોય તો એમાંથી છે આપણે ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. ધેન સેકન્ડ છે કન્સલ્ટિંગ ધ કન્સર્ન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. કે આપણે ઓર્ગેનાઇઝેશન્સમાં વર્ક કરતા હોઈએ તો ડિપાર્ટમેન્ટના હેડ હોય કે મેનેજર હોય અથવા તો બધું વર્ક ડિપાર્ટમેન્ટનું જે વ્યક્તિ સંભાળતા હોય એને ડિપાર્ટમેન્ટના હેડ કહીએ. તો એવા વ્યક્તિ જે ડિપાર્ટમેન્ટના હેડ હોય એની પાસેથી છે આપણે ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. ધેન સેકન્ડ મીટિંગ સ્ટાફ મેમ્બર. કે કંપનીમાં આપણે કાંઈ પણ પ્રકારનું પ્રેઝન્ટેશન્સ આપવાનું છે કંપની રિલેટેડ તો કંપનીમાં જે ઓલ્ડ જૂના સ્ટાફ મેમ્બર હોય એમની પાસેથી જઈને પણ આપણે ઇન્ફોર્મેશન મેળવી શકીએ. કે ગયા વર્ષે છે એ કંપનીનો સેલ્સ રેશિયો કેટલો હતો, પ્રોફિટ રેશિયો કેટલો હતો. ઇન શોર્ટ કે એમની પાસેથી છે એ પાસ્ટની ઇન્ફોર્મેશન છે એ આપણે મેળવી શકીએ છીએ. ધેન છે બાય વિઝિટિંગ ધ વેબસાઇટ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ. કે ઓર્ગેનાઇઝેશન્સ હોય, કંપની હોય એની વેબસાઇટ પરથી પણ આપણે છે એ જે વસ્તુનું, જે કંપની વિશે
જે કંઈ પ્રેઝન્ટેશન્સ આપવાનું હોય એની ઇન્ફોર્મેશન છે એ આપણે કંપનીની વેબસાઇટ પરથી પણ મેળવી શકીએ છીએ. ધેન યુઝિંગ ઇન્ટરનેટ, કે એવા ટોપિકનું પ્રેઝન્ટેશન્સ આપવાનું હોય કે જે કંપની રિલેટેડ ના હોય તો આપણે ઇન્ટરનેટ દ્વારા છે કાંઈ પણ ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ સ્પીચ આપવી છે કોઈ પણ જગ્યાએ, તો સ્પીચનું કન્ટેન્ટ છે એ આપણે ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. તેમ છે વિઝિટિંગ લાઇબ્રેરી, કે સ્પીચ આપવી હોય તો ઇન્ટરનેટનો યુઝ કરી અથવા તો લાઇબ્રેરીમાં છે એ કોઈ પણ બુક્સ રેફરન્સ તરીકે લઈ અને એમાંથી પણ છે આપણી સ્પીચ અથવા તો આપણું પ્રેઝન્ટેશન છે એ આપણે તૈયાર કરી શકીએ છીએ. તેમ છે કન્સલ્ટિંગ ધ ઓર્ગેનાઇઝર્સ, કે ઓર્ગેનાઇઝર્સ હોય તો એમને મળીને એમની સાથે વાતચીત કરીને પણ આપણે છે એ ઇન્ફોર્મેશન છે આપણા સ્પીચની અથવા તો પ્રેઝન્ટેશનની ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. તો આ બધી છે એ ડેટા કલેક્ટ કઈ રીતે કરવા એની મેથડ અને પ્રોસેસ હતી. કે ફર્સ્ટ હતી બાય કલેક્ટિંગ ધ પાસ્ટ રેકોર્ડ ફ્રોમ ધ ફાઇલ્સ, consulting the concerned head of department, meeting staff member, visiting the website of organizations, visiting library, using internet, consulting to the organization. કે આ બધા છે એ એવા પોઈન્ટ છે કે જેના દ્વારા આપણે છે આપણું પ્રેઝન્ટેશન્સ આપવું છે તો પ્રેઝન્ટેશન રિલેટેડ કાંઈ પણ ઇન્ફોર્મેશન કે ડેટા છે એ મળી શકે. નાઉ એનાલાઇઝિંગ ધ ડેટા, કે આપણે જે ઇન્ફોર્મેશન મળી છે એનું એનાલાઇઝ કરવું, એનું વિશ્લેષણ કરવું. તો ફર્સ્ટ ફેક્ટર છે ટાઈમ, કે આપણે જે ડેટા મેળવ્યો છે તો એને ટાઈમ સાથે સરખાવવો. વન્સ ધ ડેટા ઇઝ એક્યુર્ડ, ધ પ્રેઝન્ટર મસ્ટ એનાલાઇઝ ઇટ. It happens sometime that the presenter may collect more data than the time of the presentations permits. કે આપણે એવું બને કે કેટલી વાર આપણે છે ઇન્ફોર્મેશન ઝાઝી મેળવવી હોય, કે બધા પાસેથી થોડો થોડો છે એ ડેટા મેળવ્યો હોય, પ્રેઝન્ટેશન્સ રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવી હોય તો એમાંથી આપણે જોવાનું કે આપણે કેટલા ટાઈમ લિમિટમાં છે આપણું પ્રેઝન્ટેશન્સ પૂરું કરવાનું છે, એટલા ટાઈમ લિમિટની જ ઇન્ફોર્મેશન છે એ આપણે આપણી પાસે રાખવાની. બીજી ઇન્ફોર્મેશન છે એ યુઝ ના હોય એવી જવા દેવાની. ધેન સેકન્ડ પોઈન્ટ છે રિલિવન્સ, ધેટ મીન્સ યોગ્યતા. Sometimes it's happened that you had collected the data but all the data does not related to the subject matter. કે કેટલી વખત એવું બને છે કે તમે ઇન્ફોર્મેશન મેળવી તો એમાં એવું બને કે કેટલીક ઇન્ફોર્મેશન હોય એ તમારા પ્રેઝન્ટેશન રિલેટેડ ના હોય. અનનેસેસરી ઓર ઇરરિલેવન્ટ ડેટા are content the weakness the presentations, so one should remove all the unnecessary details in presentations. કે તમે જે ઇન્ફોર્મેશન મેળવી છે એમાં અનનેસેસરી બિનજરૂરી હોય એ બધી ઇન્ફોર્મેશન છે એ જવા દેવાની અને જેટલી ઇન્ફોર્મેશન છે એ તમારા પ્રેઝન્ટેશન્સની અથવા તો સ્પીચ રિલેટેડ હોય એવી જ ઇન્ફોર્મેશન છે એ તમારે રાખવાની. બાકી અનનેસેસરી ડિટેલ્સ છે એ બધી જવા દેવાની. And third છે audience. While analyzing data, you should again consider the listeners, their age, their background, their educations, their interests, etc. કે હવે તમે તમારું જ્યારે પ્રેઝન્ટેશન્સ છે એ પ્રિપેર કરો ત્યારે છે એમાં ઓડિયન્સ છે એ ધ્યાનમાં રાખવું પડે છે ઓડિયન્સને, કે ઓડિયન્સ છે એ એની એજ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ એજ્યુકેશન્સ કયું છે. ઇન શોર્ટ કે ઓડિયન્સ છે એજ્યુકેટેડ છે કે નહીં, એમની એજ કેટલી છે, એમનું બેકગ્રાઉન્ડ શું છે, એ બધા ટોપિકને ધ્યાનમાં રાખીને જ તમારે છે એ પ્રેઝન્ટેશન્સના ટોપિક છે એ સિલેક્ટ કરવા જોઈએ. ઇન શોર્ટ એનાલાઇઝિંગ ડેટામાં શું આવે કે તમે જે ઇન્ફોર્મેશન્સ જે ડેટા છે એ મેળવ્યો છે એને છે એ એટલા ટાઈમ એને છે એનાલાઇઝ કરવું, કે એને વિશ્લેષણ કરવું, કે બધી ઇન્ફોર્મેશન છે એમાંથી છે તમારે અનનેસેસરી ઇન્ફોર્મેશન હોય એ કાઢી નાખવાની અને તમારો જે પ્રેઝન્ટેશનનો ટાઈમ હોય એટલા ટાઈમ લિમિટમાં અને
જરૂરી ઇન્ફોર્મેશન હોય એ રાખવાની, એટલા ટાઈમ લિમિટ સુધી પ્રેઝન્ટેશન ચાલી શકે એટલી ઇન્ફોર્મેશન રાખવાની. અને જ્યારે પ્રેઝન્ટેશન્સ વિશે તમે વિચારતા હો ત્યારે છે તમારી ઓડિયન્સ જે હોય એને ખાસ ધ્યાનમાં રાખીને કે ઓડિયન્સ છે કયા ટાઈપની છે, કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એજ્યુકેટેડ છે કે અનએજ્યુકેટેડ છે, એની એજ શું છે. ઇન શોર્ટ કે પ્રેઝન્ટેશન્સ આપવાની જ્યારે તમે પ્રિપરેશન કરતા હોઈએ તો તમારે છે એ આ 3 ફેક્ટર છે એ ધ્યાનમાં રાખવા જોઈએ: ટાઈમ, રિલેવન્સ એન્ડ લાસ્ટ ઇઝ ઓડિયન્સ.